આપણી સાથે અમારા જે સંવાદદાતા જે સવારથી જ પડે પડની અપડેટ આપતા રહ્યા છે ને તેમની પાસે પહોંચીશું અને ગાંધીનગરથી અમારા સંવાદદાતા નિસર્ગ જોડાઈ ગયા છે તેમની પાસે પહોંચી અને જાણીએ કે ગાંધીનગરમાં નિસર્ગ આપ ત્યાં ઉપસ્થિત છો કેવું મતદાન ત્યાં યોજાઈ રહ્યું છે મતદારોનો ઉત્સાહ કેટલો છે બપોરનો સમય થયો છે ચોક્કસથી મતદારોની જે લાઈન હશે તેમાં પણ ઓછી લાઈન જોવા મળતી હશે લાગે છે ટેકનિકલ ક્ષતિના કારણે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો પરંતુ અમારા જે સંવાદદાતા તમામ જગ્યાએથી પડે પડની અપડેટ આપી રહ્યા છે આ ગાંધીનગરથી અમારા સંવાદદાતા નિસર્ગે પણ સવારે અપડેટ આપી હતી અને વિગતો જણાવી હતી જી તો સવારથી જ મતદારોનો ઉત્સાહ છે 1 વાગ્યા સુધીની આપણી જે વિગતો જણાવી 39% જેટલું મતદાન નોંધાયું છે અને 2014ની અંદર 63.40% જેટલું મતદાન નોંધાયું છે અને ફરી એક વખત અમારી સાથે સંવાદદાતા નિસર્ગ જોડાઈ ગયા છે નિસર્ગ જણાવશો ગાંધીનગરમાં આપ ઉપસ્થિત છો મતદાન કેન્દ્ર પર છો કેવો મતદારોનો ઉત્સાહ છે બપોરનો સમય છે લાઈનો પણ ઓછી થઈ હશે ચોક્કસથી મતદારો સવારથી જ જીએસટીવી ન્યૂઝ દ્વારા ઇલેક્શનને રિગાર્ડિંગ તમામે તમામ માહિતી દર્શક મિત્રોને આપવામાં આવી રહી છે ત્યારે ખાસ વાત કરીશું કે બપોરના સમયે જ્યારે ગરમીનો પારો પણ એકંદરે ઊંચો થયો મતદારોની અંદર પણ પાંખી હાજરી મતને લઈને જોવા મળે છે ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિક આગેવાનો સહિત મતદારો પણ કહી શકાય માનસી તે લોકો ઉપસ્થિત છે તેમની સાથે સીધી વાતચીત કરીશું કે કઈ પ્રકારનો આખો માહોલ રહેલો આજના દિવસ દરમિયાન ગાંધીનગરના સેક્ટર 22 ની અંદર આપ ઉપસ્થિત છો સવારથી જ આપ તમામ કાઉન્ટડાઉન ને તમામ વસ્તુ પ્રક્રિયા કરી રહ્યા છો કેવો મિજાજ લોકોનો લાગી રહ્યો છે ભારતના અને ગુજરાતના એમાં ખાસ કરીને ગાંધીનગરના મતદારોમાં એક ખૂબ અનેરો ઉત્સાહ છે સવારથી જ લોકો મતદાન મથકો ઉપર ખૂબ લાંબી લાઈન લગાવીને મતદાન કરવા આવી રહ્યા છે લગભગ આ બૂથોમાં જોઈએ તો 60%ની આજુબાજુ મતદાન પૂર્ણ થયેલ છે અત્યારે ગરમી હોવાથી બપોરનો ટાઈમ હોવાથી થોડું મતદાન સ્લો થયું છે હવે અમે માનીએ છીએ કે કલાક પોણા કલાક પછી મતદારો પાછા મતદાન કરવા માટે લાઈનમાં લાગી જશે બિલકુલ ચોક્કસ આપને કેવો માહોલ લાગી રહ્યો છે આ વખતના ઇલેક્શનને લઈને પહેલા કરતા અત્યારની પબ્લિક જાગૃત થઈ છે અને સાચું શું છે ને વિકાસનો અર્થ શું છે એ એમને ખબર પડી છે એટલે લોકો એ તરફ વળેલા છે અત્યારે શું કહેશો લોકોનો મિજાજ પણ એ કહે છે કે વિકાસ તરફ વળેલા છે હકીકત શું છે હાલ પાંખી હાજરી અહીંયા આગળ દેખાઈ રહી છે હાલ ગરમીના હિસાબે મને એવું લાગે છે કે થોડી પાંખી હાજરી છે પણ અડધો કલાક પછી પબ્લિક સ્ટાર્ટ થઈ જશે સવારથી માહોલ બહુ સારો છે અમે બિલકુલ તો અહીંયાના સ્થાનિક લોકો હતા હવે બીજી વખત માનસી હું આપને દ્રશ્યો જે બતાવવા માંગીશ કે જે જગ્યા ઉપર મતદાન થઈ રહ્યું છે મતદાન બૂથ આપણે ત્યાં આગળ જઈશું મારા કેમેરામેન વિરેન્દ્રસિંહ ભાટીને કહીશ કે દ્રશ્યો બતાવે સેક્ટર 22ના કે જ્યાં આગળ હાલ અત્યારે મતદાન ચાલી રહ્યું છે લોકો મતદાન કરવા માટે પણ આવી રહ્યા છે ત્યારે જે પ્રમાણે આ દ્રશ્યો દેખાય છે દ્રશ્યોની અંદર પણ હાલ અત્યારે મતદાન ચાલી રહ્યું છે એક પછી એક તબક્કાવાર રીતે લોકો અહીંયા આગળ આવે છે અને તેમના આઈડી કાર્ડ એટલે કે વોટર કાર્ડ ચેક કરવામાં આવે છે સાથે સાથે જ ત્યારબાદ જે લિસ્ટ હોય છે એ લિસ્ટની અંદર તેમનું નામ છે કે નહીં કયા વિસ્તારના છે તે ચેક કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ મતદાન કરવામાં આવે છે આપણી સાથે જે અહીંયા મહિલાઓ છે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું માનવું છે મતદાનને કેટલું મહત્વ આપે છે આપ મતદાનને કેટલું મહત્વ આપો છો ઘણું બધું મહત્વ કારણ કે બાળકોનું ફ્યુચર જ છે બ્રાઇટ થશે તો બહુ ફાયદો જ છે છોકરાઓ માટે બિલકુલ શું કહેશો આપ મતદાન કરવા માટે આવ્યા છો મારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે કેવું લાગી છે આપનું ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવા આપ આવો છો હા ફર્સ્ટ ટાઈમ કેવો અનુભવ લાગી રહ્યો છે આમ બહુ સારી ફિલિંગ આવી રહી છે કે હું ફર્સ્ટ ટાઈમ આપણા અહીંયા જાગૃતિ લાવવા માટે શું મેસેજ આપવા માંગશો ફરજિયાત વોટ કરવું જોઈએ અને આપણી સરકારને આગળ લાવવા માટે કમ્પલસરી વોટિંગ કરવું જ જોઈએ બિલકુલ જે અહીંયા લોકો હતા કે ઘણા લોકો એવા પણ છે કે પહેલી વખત મતદાન કરવા માટે આવ્યા છે અને સાથે સાથે જ પહેલા વોટર્સ કે પહેલો પોતાનો અધિકાર અહીંયા આગળ મનાવી રહ્યા છે તેમનું પણ કહેવું છે કે લોકોએ મતદાન કરવા માટે આવવું જોઈએ અને મતદાન એ ખૂબ જ અગત્યની અને મહત્વની વસ્તુ છે કે જે ચોક્કસપણે મતદાન તો કરવું જોઈએ કારણ કે ભારતીય
નાગરિક હોવાના કારણે તે પોતાનો સ્વતંત્ર હક છે અને તે હકનો ઇજારો ભોગવવો જોઈએ. જે પ્રમાણે આ દ્રશ્યો છે સેક્ટર 22ની અંદર કે જેની અંદર ઇલેક્શન ડ્યુટીના તમામ ઓફિસરો હાલ અત્યારે સજ્જ છે, પોતાની કામગીરી વહેલી સવારથી જ કરી રહ્યા છે. પરંતુ એ વસ્તુ ચોક્કસ છે કે અત્યારે હાલ અહીંયા આગળ પાંખી હાજરી દેખાઈ રહી છે. પાંખી હાજરીનું પાછળનું કારણ ગરમી હોવાનું વાત સામે આવે છે. જી બિલકુલ નિસર્ગ, આપ અમારી સાથે જોડાને પડે પડની વિગતો આપી તે બદલ આપનો આભાર. તો અમારા સંવાદદાતા જે સવારથી જ તમામ ક્ષેત્રમાંથી પડે પડની અપડેટ આપની સુધી પહોંચાડતા રહે છે અને જીએસટીવી પણ મતદાનના મહાપર્વની અંદર પોતાની ફરજ ભૂલ્યું નથી અને તમામને અપીલ પણ કરીએ છીએ કે પોતાનું મત